લેફટ જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. બોલો. બોલતી બોલ ને, મોઢામાં મગ ભર્યા છે. મમ થોડે હા કેતો હોય. ધીમે જ બોલે, બહુ જોર હા જોરથી તો ન ઈ બોલે. ગામ સાંભળે પછી જોર ગામ તો જોરથી ગમે ઈ બોલે. સાંભળશે ત્યાં વિડીયો જો ગામ નહીં સાંભળે. એવી શરમ રાખો તો વિડીયો બનાવવાનું કામ જ નહીં. એમ નથી કહેતો, હું ઇન જનરલ કહું છું. ગામ તો ગમે ઈ કીએ, ગામ સાંભળે, ગામ ગમે ઈ કીએ, હા ગામ તો ગાંડા ઈ કીએ. હા તો પછી ગામની શરમ હોય તો વિડીયો બનાવવાનું કામ જ નહીં. આ તો બંધ કરી દે, બીજું શું હોય. તો એ બંધ કરે તોય હવે તમે બંધ કરો તો ગામને જ ખબર હોય. ગામ જૂના વિડીયો નો આવે ઈ હા નથી. ન જોવે. તો ઈ હવાર હવારમાં લપ કરે છે મારી હારે ખાલે ખોટી. લપ તો તું કરસ, હું કે તું કરસ. મેં ધીમે બોલ્યો, મને ધીમે બોલવાની ટેવ છે તો નહીં, તારે તો હાવ ધીમે તો બોલવાની ટેવ ને ભગવાનના ઘરનું માણસ. તો હું હાવ ભોળો યાર. મોઢું જો ગાય માથું જેવું. મેં જ છલકતી એમ ગાય મને. જેવું. કોઈ એમ કહીને જાય આ છોકરો બહુ વાયડો હશે તો હું મારા વાળ ઓલા કરી દઉં બસ. ટકો કરજે. હા કોઈ તો કહીને તો જાય. કમેન્ટ તો કરો, જોવું છે આપણે. અખતરો કરવા ટકો કરે છે કે નહીં એમ. વાળને દાઢી જ કઢવી છે જ નહીં, કોઈ દી નહીં. બિલકુલ નહીં. કેવા પૂરતું હોય ખાલી. હા શું હા ઓલું એના જેવો ઓલો હાથીને દાંત ચાવવાના ય અલગ હોય ને બતાવવાના ય હા અલગ હોય. હું હાથી નથી, હું સિંહ છું. સિંહ એટલે મારી રાશિ સિંહ સિંહ હોય ને, છે. સિંહ હોય ને કોઈથી બીવે નહીં. હા સિંહ છે ને એને કોઈની શરમે ન લાગે. શરમ કોઈથી લાગે. બીવે નહીં. સિંહને ગમે ફોન ત્યાં લઈને આમ જવાબ વિડીયો ગમે ને ખરી ન જવું હોય, ફોન લઈને આમ બધું ઘરે જ જવાનું હોય. ઓહો. એને જ વિડીયો બનાવ્યો કહેવાય. સિંહ ગમે ત્યાં ઝાપટ મારે. હા. ઓચિંતાની જ ઝાપટ મારે. એને જ સિંહ કહેવાય. હા ના સમજો યાર, સમજતા નથી. આ મંડે મોટિવેશન તો સાચું આ જ આપે છે રમીલા બેન કા. હા લે વળી સંદીપ માહેશ્વરી કોણ છે? સંદીપ માહેશ્વરી ને પાણી ભરે અમારે લાગે. મારી મમ્મી મોટિવેશન આપે એવું થી આપી ન કે કા. નો આપે નહીં. હા. આવું ક્યાંથી કોઈ આપે એટલે. તો આમ ઘડીક તો એમ થઈ જાય કે હાલો હાલો ફટોફટ તમારે આમ થઈ જ જાય ઈ હમણાં. બધું આવું ફાલતું કોણ આપે એટલે? એ તો કહું છું સંદીપ માહેશ્વરી બાજુ આવું કોઈ ફાલતું મોટિવેશન કોણ આપે? આ રમીલાબેન પટોળિયા ભવિષ્યનું નામ આવતું રમીલાબેન પટોળિયા. વાહ કા હશે આવું હશે. નો આવે તો કાંઈ નહીં. ઘરમાં જ બેઠા છે ને. હા એટલે એને નામ શું લેવા દેવા. બીજું તો કાંઈ નથી કરતા ને. હા બધા ઘરમાં જ બેઠા હોય ને હા, તો પછી. શું તો પછી. અને આજ પાછા તૈયાર થઈને બેસી ગયા હે. હવે આજે જોઈએ હિંડોળાનો મેળ આવે છે કે નહીં. હિંડોળા જોવા જવાનો કા. જાવું હશે તો જાવું જ અમે તો. ગમે એમ કરીશ તોય જાવું. ના તો કાલ પોપટ થયું કે નહીં તમારું પોપટ એટલે કાંઈ નહીં. હું પોપટ કાંઈ નહીં પોપટ થયું પોપટ થોડુંક રીતસરનું થયું. હા તો પોપટ લે. હા તારી આયા તારા કુકડે ખવાય. રીતસરનું થયું પોપટ. હા પણ મેં તારે કીધું તો ખરા. અહીંયા કેટલા ખબર 3:45 સુધી હમણાં વાટ જોઈ, પછી ફોન કર્યો જવાનું નથી, પછી ખબર પડી કે આજ નથી જવાનું કાલ હા જવાનું. પણ સારી વાત તારી. હા બસ. પોગે નહીં ને એટલે પછી આવું થાય. પોગે નહીં ને એટલે આવું સારી થાય વાત પછી. તારી. તારા કુકડે હવાર બસ. હા એ તો કહું છું. અમારા કુકડે હવાર નો થાય કઈ. પણ એ તો કહું છું કે પોગે ન વળે ને એટલે આવું પછી વાળી દે પણ અમારે વાતને. ત્યાં કોઈ ફૂગવું જ છે. વાતને વાળી દે ને એટલે એમ થાય કે હાલો પતી ગયું બધું. અમારે કોઈ ફૂગવું જ નથી. ઓહો તમે કઈ બાકી રાખો એમ નથી એ કહ્યું. અમે કોઈ ફૂગીએ એમ જ નથી. ઓહો તમને કોઈ પૂગી એમ નથી તારી હારે એમ મારે કેવાનું લપ હોય નથી એમ કરવી, કે એમ કે અમે કોઈ પૂગી નથી કે અમે હે. તારી હારે મારે લપ નથી કરવી, મારે બીજું કામ છે. હા તો જાઓ બીજું શું હોય કામ કરો. તો ભાઈ જો અહીંયા મૈયા યશોદા પાણી પીવે છે અને એમની સખીઓ સંગાથે જવા માટે રેડી થઈ ગયા છે. કેમ ફાઇનલી મેળ આવે તો જવાનું જ છે એટલે જ તૈયાર થઈ ગયા હોય. ફાઇનલી મેળ લે. નક્કી ન હોય કઈ. કાલે નો મેળ આવ્યો. કાલ તો કેટલી કલાક વાર જોઈ છે નહીં. કાલ ખબર નહોતી ને. હા ભૂલી ગયા હતા એમના બેનપણી એમને કહેવાનું કા. હમ. આજે જાય છે હવે. પણ હિંડોળાની શું પ્રથા કોને ચાલુ કરી હોય એવું શું હોય એટલે એમાં. પરંપરાગત આવતી હશે કઈ હશે જ નહીં. હા એટલે હું જ પૂછું એટલે શું હોય એવું એમ હું જાણતી આવીશ. જાણતા છો બીજું શું. કેમ કે એ નથી ખબર. મેં મારો પણ એક વિડીયો આવ્યો હતો એમાં એવું લખ્યું હતું કે જે વૈષ્ણવ ન હોય ને મતલબ વૈષ્ણવ ને કંઈક હશે એવું એમાં મતલબ. વૈષ્ણવે હિંડોળા કરે, સ્વામિનારાયણ ને મંદિરમાં હિંડોળા કરે. અરે એમ હિંડોળા તો નહીં બધા હોય ભગવાન. એમ નહીં હવે તો
કંઈક હતું એ, હવે હું હતું નહીં, હું ભૂલી ગયો. એને કંઈક વર્ડ વાપર્યો હતો. બધાને નો ટચ કરવાનો હોય હિંડોળો, એટલે કે બીજા આવે ને બધાય દર્શન કરવા હિંડોળો ઝુલાવા, તો એને છે ને ત્યાં એક રેશમનું કપડું બાંધ્યું, સિલ્કનું કે રેશમનું પ્યોર. એ કપડે એ કપડું જેટલામાં હોય ને ત્યાં જ અડીને આમાં હિંચકો ઝુલાવાનો એમ. હા, બીજા નહીં અડવાનું એમ. એમાં થોડી આભડછટ લાગે લાગે નહીં, પણ એવું કાંઈક હોય, એવું થોડું હોય કે આભડછટ નું ન હોય, તો ઈ કંઈક હોય એવું. એટલે જેવું કર્યું હોય ને, આપણને તો શું ખબર હોય મંદિરમાં શું હોય. તો પછી માણસો ઘરે ઈંડોળા કરે ન્યાય એવું રાખવા જોઈએ ને. ઘરે તો કઈ એવું ન રાખવાનું, આપણે કાના ન ચડતા. હા, હું જ કહું. તો પછી બધા એમ કાના વૈષ્ણવ હોય ને એને એમ હોય, આપણી જેમ નહીં અડબાવ. અડબા આપણે અડબાવ કહેવાય, કાકા વૈષ્ણવ કહેવાય. કાકા સ્વામિનારાયણ હોય, કાકા વૈષ્ણવ હોય, આપણી જેવા હોય અડબાવ હોય. ઓકે, તો હવે કેટલા વાગ્યા? બસ હવે જવાની તૈયારી. 3:15 થવા આવ્યા છે. બસ તો હવે જવાની તૈયારી. મૂકી જાઉં? ના ભાઈ, રિક્ષા લઈ લો કોઈક આગળથી, કા ટેમ્પો લઈ લો ભાડે. હે, હું હાકીશ, તમે બધા બેસજો. મારે તો તમે ઉપર વળ્યા જાય. કા એ ઓહો હો ફોર વ્હીલ આવડે છે તો હું એટલું ન હાકી શકું હવે. હાકી જાય ને હે? મજાક. તો મમ્મી કાલે જે હિંડોળાના દર્શન કરવા ગયા હતા એનો વિડીયો આપણે અહીંયા મૂકી દઈએ છીએ, જોઈ લેજો. બહુ મસ્ત, મમ્મીને તો મજા આવી ગઈ હતી. આજના આ વિડીયોનો એન્ડ અહીંયા કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઇક કરો, શેર કરો, કમેન્ટ્સ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.